જય લખતાણી હરિઓમ શ્રી હરિ તે દારા તે દયાજા સાગર હરિઓમ આજે ગુરુવાર સદગુરુના ગુણલા ગાશું. ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ, કુલગુરુ બ્રહ્મલીન અમારા ધનજીરામ બાપુ, બ્રહ્મલીન દામજી બાપુ, દામોદર બાપુનો આર્યો. આજે આપણે ફરી સદગુરુ વાણી લઈશું. તો ભાઈ મારા સંતવાણીના સત્સંગના જ્ઞાન કથનના કેટલા બધા વિડીયો જુઓ છો, શેર લાઈક સબસ્ક્રાઇબ કરો છો. ખરેખર ધન્યવાદને પાત્ર હું આભારી છું. આપનો એ કાર્ય કરતા રહીશું. તો જે ખરેખર ગુરુમુખી છે એ તો હંમેશા કહું છું કે સદગુરુને સેવા જોઈએ. સદગુરુની સેવા કરવી, સદગુરુના શરણે રહેવું, ચરણે રહેવું, આજ્ઞામાં રહેવું. એટલે ચરણ એટલે વચનોને પણ કીધું ને પગોને પણ કીધું છે. ગુરુના વચનોમાં રહેવું, આજ્ઞામાં રહેવું એક ખાસ ગુરુમુખીઓ માટે તો ખાસ છે. પછી હાલતા ચાલતા જે ઘણા ગુરુઓ છે જોલાછાપ, એની વાત નથી. ચેલા પણ એવા જ એના ગુરુ જેવા, એની વાતો નથી. અને અત્યારે એવા ઘણા ફૂટી નીકળ્યા છે. મઠો, આશ્રમો, એ બધા પીઠો બાંધી બેઠા છે. એ ઘણા પછી હમણાં નાટક વાળા ઢીંડ વાળાઓ નીકળે છે. ઘણા એવા સંપ્રદાયના લોકો છે કે અમે બાઈઓનું મોટું મહિલાઓનું ન જોઈએ, પણ પાછલા દરવાજેથી તો એ બાઈઓને અને મહિલાઓને બોલાવતા હોય છે. રાસલીલા, રંગરેલિયા રચાવતા હોય, વાસનામાં મુવા પડ્યા હોય છે. એવા એ ગુરુના નામને, સદગુરુના નામને એ લજાવે છે. એવા લંપટોથી, એવા કામીઓથી તમે બચીને રહેજો. સદગુરુ કરવો હોય તો સમર્થ પૂછે મોરારી બાપુ જેવા, બ્રહ્મલીન ધનજીરામ બાપુ જેવા, બ્રહ્મલીન દામોદર બાપુ જેવા એવા સમર્થ. બોલતો ગાતો હોય ક્યાં હોય ને એની નજર ક્યાં ફરતી હોય એવા નહીં, જેના નજરના ઠેકાણા ન હોય એવા લોકોથી દૂર રહે છે મારા વાલાઓ. તો તમે સાચા ગુરુ કરજો, ભલા સાચી સેવા ગુરુની કરજો. બસ હવે જાજી વાતો શું કહું, આપ તો સાંભળનારાઓ બહુ અતિ પ્રેમી જિજ્ઞાસુ છો અને સાચા ગુરુમુખી છો, એટલે મારે કંઈ અને સાચા શિષ્ય થવું. આપણે પહેલે રામદાસજી મહારાજ કહેતા, શિવાજી મહારાજના સદગુરુ, કે પહેલે આપણે પૂર્ણ શિષ્ય ચેલો થવું જોઈએ, પછી આપણે ગુરુ કરવો અને અથવા તો ગુરુ થવું. આ ઘણા એવા એક મુન્દ્રાની બાજુમાં ગામ છે, મુન્દ્રા શહેરની, પરંપરામાં એમના પિતાશ્રીની ગાદી લઈ લીધી. હવે એ સંત એમના પિતાશ્રી હતા, અમારા બ્રહ્મલીન દામોદર બાપુના સંગી હતા, સંત હતા. એમનો એક દીકરો છે, એ આપ સાંભળશો એટલે ખ્યાલ આવી જશે, જે ઓળખતા હશે. ગુરુ ગાદી બેસી ગયો છે.
હવે એ લાયક છે નહીં તો એને ખબર, પણ ગુરુ ગાદી સદગુરુની ગાદી બેસવું એટલે કાંઈ જેવી તેવી વાતો નથી મારા વાલાઓ. એને પચાવવું એટલે, અને એ તો પૂર્ણતાને પ્રાપ્ત થયેલા હોય એ જ ગુરુ ગાદી સદગુરુ ગાદી બેસતા ને સદગુરુને લાયક હોય. અધૂરા પધુરાઓમાં કામ નથી. જ્યાં બોલવાના ઠેકાણા ન હોય, ગાવાના ઠેકાણા ન હોય, કામ ધંધાના ઠેકાણા ન હોય, ઘડીકમાં રાજકારણમાં હોય ને ઘડીકમાં ક્યાં હોય ને એવા લોકો ગુરુ ગાદીને શોભે નહીં. જોકે એ જે હોય તે મને સાંભળે તો મને ક્ષમા કરજો, પણ સત્ય આ છે. એમનાથી પાછા શિષ્યો એમના પિતાશ્રીના તે પાછા એની પાછા લાગ્યા પડ્યા છે. તો એ બધા પછી ઓલી ઘેટાઓની કેમ ઓલી જે હોય આ ધણ ઘેટાઓનું વગ વગ કે કચ્છી એના જેવા હોય. પછી એ જે હોય તે એના ધર્મ કર્મ જણા, આપણે એમાં જાજામાં જવું નથી. પણ હવે સાંભળો તમે, ગુરુ આપણા આંગણે આવે તો કેટલી શોભાયમાન આપણું આંગણું ખીલી ઉઠે. સદગુરુના વાસા જેના હોય, સદગુરુના જેના ઘરમાં ગુરુનો વાસા હોય, એ તો આંગણા તો ઉજળા ને ઉજળા જ હોય સદાય. ત્યાં સદાય આનંદ મંગલ મૂર્ત એ વર્તાતું હોય. આનંદી આનંદ, ભજની ભજન, સત્સંગી સત્સંગ, બીજી વાતો ન હોય, ન નિંદાઓ હોય, ન કોઈની ઠેકડી હોય. એવા સદગુરુઓના ગુરુઓના ઘર હોય, સાચા સદગુરુ સમર્થોના. એમના નિવાસ જાઓ તો ભાઈ આપણને શાંતિ મળે ને આનંદ થાય. એવા ઘરો, એવા નિવાસો. સદગુરુ મળે તો સંશે ટળે, આને મટી જાય મનની તાણા, પછી આનંદ લેરું મટે, અને આત્માની થાય એ ઓળખાણજી, આત્માની થાય ઓળખાણ. મારા આંગણીએ અજવાણું રે, મારા આંગણીએ અજવાણું રે, ઋણું હૃદય સિંહાસન ઢાળું રે, ગુરુ મૂરત પ્રેમથી નિહાળું રે, ગુરુ મારા આંગણીએ પધાર્યા, સદગુરુ મારા આંગણે પધાર્યા. પધારશે મારા વાલો આવતીકાલે, લગભગ આવતીકાલે અમારા સદગુરુ પૂજ્ય મોરારી બાપુ નારાયણ સરોવર કોટેશ્વરની રામકથા કરવા એ કચ્છમાં આવી જવાના. મારા કચ્છની ધરતી પાવન થશે. જય મારા સદગુરુની જય. આવા સમર્થ સદગુરુ પૂજ્ય મોરારી બાપુની રામકથા આપ સૌ જાણતા હશો. નારાયણ સર કોટેશ્વર, તારીખ 15/2/2025 થી 23/2/2025 સુધી નારાયણ સર કોટેશ્વર એ ધામમાં, તીર્થધામમાં પૂજ્ય બાપુની રામકથા પૂજ્ય સદગુરુ અમારા વીર્યા પધારી રહ્યા છે. મારા વાલાઓ, એ સત્સંગ રામકથાનો લાભ જરૂર લેજો. સંતોના દર્શન કરજો, સત્સંગનો લાભ લેજો મારા વાલા. આહા, મારા મારા આંગણીએ અજવાળો રે, રોડો હૃદય સિંહાસન ઢાળું, સિંહાસન નહીં આઘાતી નહીં, હૃદયનું સિંહાસન ઢાળું. મારો આંગણી એટલે મારો કચ્છનું આંગણું. ભાઈઓ, મારા નિવાસનું તો આંગણું છે જ, પણ મારા કચ્છનું એ અમારું આંગણું જ કહેવાય. અમારા આંગણે પધારશે અને અજવાળું અજવાળું. આહા, 9 10 દિવસ લેરું લેર, સત્સંગ ભજન કથા. આહા, ભલે પધારે મારા સદગુરુ, ભલે પધારો, ભલે પધારો. સાચી મૂર્તિ સદગુરુની નિયાણું રે, ગુરુ મારા આંગણીએ એ પધાર.
પધાર્યા, ભલે પધાર્યા, ભલે પધાર્યા મારા સદગુરુ, ભલે પધાર્યા. સાચી ગુરુની મૂરત જોઈને મારી આદિ વ્યાધિ ઉપાધિ તો ખોઈ રે, જોઈ આનંદ મૂર્તિ મોઈ રે. એ ગુરુ મારા આંગણીએ પધાર્યા, ભલે પધાર્યા. આહા, ગુરુની મૂર્તિ પ્રેમથી નિહાળું તો ભલે મારા વાલા, ભલે પધાર્યા. અને હું એ આનંદ મૂર્તિ જોઈને મોહી પડી છું. મારા ગુરુની મૂર્તિ, મારા સદગુરુની મૂર્તિ જોઈને હું મોહી પડી છું. એમાં મગ્ન થઈ ગઈ, એમાં લીન થઈ. ભલે પધાર્યા મારા સદગુરુ. પ્રેમ પુષ્પ, કયા પુષ્પ? ફૂલ નહીં, પ્રેમ પુષ્પ લઈને વધાવું રે, ચરણ રજ માથે ચડાવું રે. ગુરુ ગોવિંદના એ ગુણ હું તો એ ગાવું રે. ગુરુ મારા એ આંગણીએ પધાર્યા. મેં તો અંતર પટ ને ઉગાડ્યું રે, એમાં ભેદનું કાસળ કાઢ્યું રે. કામ ક્રોધ ને મૂળથી ઉખાડ્યું રે. હાય ગુરુ મારા આય આંગણીએ પધાર્યા. પ્રેમ પુષ્પ લઈને, ફૂલ નહીં. આ બાગ બગીચાના ફૂલોની વાત નથી. પ્રેમના પુષ્પો, પ્રેમના ફૂલ, એમના ગુલદસ્તા, પ્રેમના ભરેલા ગુલદસ્તા મેં ગુરુ પાસે એમનાથી વધાવ્યા મારા ગુરુને. અને મારા ગુરુની ચરણ રજ માથે લઉં અને હરખે હરખે હરીને ગુરુ અને ગુણ, ગુરુ અને ગોવિંદના ગુણ ગાવું. ભલે પધાર્યા મારા ગુરુ, તમે સદગુરુ, ભલે પધાર્યા. અને કામ ક્રોધ લોભ મોહ માયાને તો હું લાત મારું. મારા આંગણી અજવાળું થઈ ગયું. આંગણ મારો કચ્છનું આંગણ. ઉચ્ચ નીચ ને કાંઈ ન વજાણું રે, શત્રુ મિત્રના ગુણ ને વખાણું રે. નાત જાતનું ભેદ ભંગાણું રે. ગુરુ મારા આંગણીએ પધાર્યા. ઊંચ નીચનો ભેદ કાંઈ ન જાણું. મારા બાપુ સદગુરુ સર્વને આવકારે છે, સર્વને આવકારે છે. ઊંચ નીચનો ભેદ ન જાણું. શત્રુ મિત્રનું એને વખાણું, એના ગુણને વખાણું. શત્રુ હોય, મિત્ર હોય. મારા નાત અને જાતના ભેદભાવ ભંગાઈ ગયા. હવે મારામાં કોઈ નાત નહીં, જાત નહીં, ભેદભાવ નથી, કાંઈ નહીં, આબડછેટ નહીં, કાંઈ નહીં. સર્વે મારે એક સમાન છે. મારા ગુરુના વચન. ગુરુ હરી હરી. ક્ષમા કરજો, ક્ષમા કરજો. આ મોબાઈલમાં જાહેરાતો, એડવર્ટાઈઝ કંપની વાળાએ આપણા મૂળને બગાડી નાખે, આપણું રંગ ઉડાડી દે, વચમાં વિડીયો બંધ થઈ જાય છે. ક્ષમા કરજો મને વાલાઓ. કામ અને ક્રોધને હું તો બગાડી દઉં, મને ઓરે ના આવે. મારા સદગુરુની જ્યાં કૃપા થાય તો શું ન થાય મારા વાલા. ગુરુ આદિ ને અનાદિ અને અનામી, એ તો નામી ને અંતર જામી રે. હું તો જોઈ માં સુખ પામી રે. એ ગુરુ મારા આંગણીએ પધાર્યા. ગુરુ મારા આદિ અને અનાદિ, એ અનામી છે. સદગુરુનું એ તો આદિ અનાદિ છે. એ જન્મો જન્મથી એ સદગુરુ તમે મળ્યા છો ને મળતા રહેજો અમને. જેમ આ જન્મ મળ્યા, અમારો જન્મારો સુધારજો રે.
અમારું અંધારું ટાળજો, અજ્ઞાન નામનું અંધારું ટાળજો મારા સદગુરુ. અને ગુરુ આદિ ને અનાદિ એ તો નામી ને અંતર્યામી છે. આહા, એ નામી અને અંતર્યામી છે. જોઈને મેં તો મહા સુખ પામી રે. મને આથી મહા સુખ, સુખ નહીં મહા સુખ થયું છે. મહા સુખ ને પામી. મને સદગુરુ સાચા મળ્યા રે, મહા આનંદી મહા ફળ્યા રે. દાસ સતારના એ સાંભળ્યા મારા આંગણીએ, આય ગરોજે એ પધાર્યા મારા આંગણીએ. અજવાળો રે રોણ હૃદય સિંહાસન ડાળો રે, ગર મૂર્તિ પ્રેમથી નિયાણો રે, ગર મારા આંગણે પધાર્યા. જે વિશેષમાં એ વાત નોંધ લેવા જેવી છે. દાસ સત્તાર, ઇસ્લામ ધર્મના મુસ્લિમ સંત દાસ સતારે આ વાણી લખી. હે હિન્દુ સંતો ભક્તો, તમે વિચાર તો કરો. જે તમે જાત નાત જાત કોમવાદના જે ઝઘડા લગાડો છો, ઘણા ખરા એવા જે નથી કરતા એના વાત નથી, પણ જે ધર્મ સમાજ કોમવાદ જાતવાદ ઉપર જે ઝઘડાઓ લગાડે છે, આ તો મારા દાસ સતાર સંત ફકીર ઓલિયા જેવા એમણે આ વાણી લખી. ગુરુની મહિમા એ તો ઉસ્તાદ કહે છે, મુસ્લિમ સમાજમાં ઉસ્તાદ કે ગુરુને, અને ચેલાને શાગીર્દ કહે છે. પણ દાસ સતારે આ વાણી લખી. જય હો ઇસ્લામ ધર્મ.